આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત વાલીગણ ભાઈઓ અને બહેનો, આજનો પ્રસંગ આ સંસ્થા માટે એટલા માટે મહત્વનો છે. દર વર્ષે એક વખત સંસ્થામાં વાલીઓને બોલાવવામાં આવે છે. વાલીઓ સમક્ષ વિદ્યાર્થીઓએ નાના મોટા કાર્યક્રમો કર્યા હોય એ રજૂ થાય. સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિ તમે આખો દિવસ રોકાશો, આખા દિવસ માટે આપ સૌને આમંત્રણ હશે. સંસ્થામાં કેવી પ્રવૃત્તિ ચાલે છે, આપણું બાળક કઈ રીતે શિક્ષણ મેળવે છે, એની સઘળી માહિતી આપણને મળે. અને આ કાર્યક્રમના માધ્યમથી તમે તમારા બાળકને મળો. તમારા કોઈ વિચાર હોય અથવા તો તમારી કોઈ રજૂઆત હોય અથવા તમારો કોઈ સુઝાવ હોય તો સંસ્થાના સંચાલક મંડળ સુધી પહોંચાડવાનો અવસર પણ મળે છે. આજે અહીંયા સિરોયા સાહેબ કહેતા હતા 1963 ની અંદર સંસ્થા શરૂઆત થઈ ત્યારની અમે વાત કરી. દોસ્તો, આજે આપણે આપણા બાળકને અહીંયા ભણવા માટે મોકલીએ છીએ. એ બાળક અહીંયા ઘડાય છે, સાચો નાગરિક બને છે. એવી જ રીતે અત્યારે બાળક જે ભણી રહ્યું છે એમના માતા પિતા એટલે કે મારી અને મારાથી વધારે ઉંમરના લોકો એમને ઘડવાનું કામ, એમને શિક્ષિત અને દીક્ષિત કરવાનું કામ એ સિરોયા સાહેબે 1963 ની અંદર શરૂ કર્યું. દોસ્તો, એના મનમાં શું ભાવ હશે? એ વખતે 1963 ના જમાનાની અંદર મારા જન્મ પહેલા 10 વર્ષે એના મનમાં આ સંસ્થા ચાલુ કરી ત્યારે શું ભાવ હશે? એના મનમાં ભાવ હશે કે આ વિસ્તારના દીકરા દીકરીઓ ભણે, આ વિસ્તારની પ્રગતિ થાય. એ વખતે શિક્ષણની બહુ મોટા પ્રમાણમાં વાત થતી હતી. શિક્ષણ પ્રત્યેની જાગૃતિના અભિયાન ચાલતા હતા. એ વખતે સિરોયા સાહેબ જેવા લોકોએ એના જીવનનું એ લક્ષ્ય બનાવ્યું છે. એ કદાચ ભણેલા ગણેલા હતા. એને વિચાર કર્યો હોત જે સારી સંસ્થા ચલાવી શકે, એ વ્યક્તિ એ વિચાર કર્યો હોત કે મારે સારો ધંધો કરવો છે, મારે સારો વેપાર કરવો છે, તો એ સારો વેપાર, સારો ધંધો, સારા ઉદ્યોગપતિ બની શક્યા હોત. પરંતુ એમણે એ ન સ્વીકાર્યું. એમણે સ્વીકાર્યું કે મારે શિક્ષણનું કામ કરવું છે, મારે નવી પેઢીને ઘડવાનું કામ કરવું છે. ટાચા સાધનોથી શરૂ કરેલી આ સંસ્થા એક નિશ્ચય ભાવ સાથે, સમર્પણ ભાવ સાથે પોતાની જિંદગીના 50 થી વધારે વર્ષો આ ધરતી ઉપર તપાવ્યા છે ને, એટલા માટે તમે હું આ મંચ ઉપર, આ સ્થાન ઉપર એકત્રિત થઈ શક્યા છે. આવા ભાવ સાથે કામ કરનાર લોકો, મારો તો સ્પષ્ટ મત છે દોસ્તો, મંચ ઉપર આપણે દાતાઓનું સન્માન કરીએ છીએ, કરવા જોઈએ. આર્થિક રીતે કોઈ સહયોગ કરે એ દાતા છે, એને આપણે મંચ ઉપર બેસાડીએ છીએ. કદાચ એના ગુણગાન ગવાતા હશે. હું હમણાં એક કાર્યક્રમની અંદર રાજકોટ ગયો હતો. રાજકોટ કાર્યક્રમની અંદર 5 ડોક્ટર મને મળ્યા. એ ડોક્ટરે કહ્યું, સારા રાજકોટના નામાંકિત ડોક્ટર, મને કે મનસુખભાઈ, અમે રવિવારે 5 ડોક્ટર એક ગામની અંદર જઈએ છીએ. 5 ગામની અંદર જઈએ છીએ. ત્યાં અમે નિદાન કેમ્પ કરીએ છીએ. અમે આખું અઠવાડિયું કમાઈએ છીએ, પરંતુ નિદાન કેમ્પની અંદર અમે ફ્રી સારવાર કરીએ છીએ. મેં કહ્યું કે તમારે એક દિવસની પ્રેક્ટિસ કેટલી? એટલે ડોક્ટરે કહ્યું કે એવરેજ અમારી એક દિવસની પ્રેક્ટિસ 1 લાખ છે. 1 લાખની એક દિવસની પ્રેક્ટિસ અઠવાડિયાની, મહિનાની અંદર 4 દિવસ એ ગામડે જાય છે એટલે 4 લાખ. અને 12 મહિના 4 દિવસ એટલે 12 દુ 24 દુ 48. મેં કીધું કે તમે 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે. 50 લાખ રૂપિયાનું દાન કદાચ તમે સીધું નથી કર્યું. જે લોકોએ પ્રત્યક્ષ સીધું દાન કર્યું છે એ જેટલા સન્માનના અધિકારી છે, શ્રમના માધ્યમથી, સમર્પણ ભાવથી કરેલા દાનના દાતા પણ મિત્રો એટલા જ સન્માનના અધિકારી છે. અને એટલા માટે
દોસ્તો સાર્વજનિક રીતે આ સંસ્થાને નિર્માણ કરીને અહીંયા પહોંચાડવા બદલ હું સિરવા સાહેબને નમન કરું છું દોસ્તો. આ નાનું નથી. અને આ સંસ્થા આજે તમારું બાળક અહીં ભણે છે ને, તમને કદાચ કલ્પના નહીં હોય, મેં આજથી 5 મહિના પહેલા પદયાત્રા કરી હતી ત્યારે મેં આ વાત કરી હતી. હું પદયાત્રા કરતો કરતો નીકળ્યો હતો. જે વ્યક્તિ એક ઓરડામાં બેઠા હોય એને 4 દિવાલ દેખાય, ખુલ્લામાં જાય તો આજુબાજુના મકાન ને બંગલા દેખાય, પણ 7 મહિના 2003 ની અંદર દીકરીઓને ભણાવવી જોઈએ એના માટે એક પદયાત્રા કરી. મને ખબર હતી કે દીકરી ભણશે ને તો આપણું ઘર સુધરી જાય, આપણું ઘર બની જાય. એક દીકરી ભણે એ વખતે આપણા વિધાનસભા વિસ્તારના કેટલા ગામડા પંચાયત તાલુકાના એવા હતા કે જેમાં 7 દીકરી 100 દીકરી પહેલા ધોરણમાં ભણવા બેસે, 8મા ધોરણમાં જાય એટલે માત્ર 7 દીકરી ભણવા જતી. મને થયું કે 7 દીકરી ભણી જશે તો ઘર ઉજળી જશે. દીકરી ભણી જશે તો ભણીને બીજા ઘરે સસરે જશે. એનું ઘરનું જ્ઞાન આ 2019 ની અંદર મેં પદયાત્રા કરી ગાંધી ગુંડોના માર્ગે, ગાંધીજીના જન્મદિવસ 150 વર્ષ આ બીજો ઓક્ટોબર પૂરું થશે. આ ગાંધી ગુંડોના માર્ગ પર પદયાત્રા કરતો હતો. એ વખતે હું ગામડે ગામડે તેના સર્વે કરવા નીકળ્યા. રાજ્યને અહીંયા બેઠા છે. ગામડે ગામડે સર્વે કર્યો હતો કે કઈ દીકરી ઉઠી ગઈ છે, કોના રાજ્યને ભણવા તૈયાર છે. કે 250 દીકરીને ભણવા બેસે. એમાંથી 34 દીકરી તેનો એક સારા ઉદ્દેશ સાથે કરતા હશે. છાપામાં વાંચ્યું છે, હું તો બોલ્યો હતો, પરંતુ છાપામાં એક દીકરીઓમાં આખો દીકરી ડોક્ટર હતી, એક દીકરી તો મિલિટરી ની અંદર હતી, સરહદ પર. કેટલીક દીકરી નર્સ હતી, કેટલીક દીકરી શિક્ષક હતી. આવી 34 દીકરીઓએ પ્રોત્સાહન દોરે ને ત્યારે દીકરીને પિયરમાં જવાનું સૌથી વધારે ઉત્સાહ અને ઉમંગ. આ મારી પદયાત્રાની અંદર એ વખતે ભણતા ઉઠી ગયેલી દીકરીઓ ભણીને નોકરીએ નાખ્યું કે ભાઈ અમે શું કામ કરીએ. મેં કીધું બહેનો તમને શું ફાવશે. તો કેટલીક બહેનો પદયાત્રા ચાલતી હતી, પછી પાછળ પૂરા કચરો પડ્યો હોય ને એક ટ્રેક્ટર આગળ રાખ્યું, જેમાં કચરો વીણવાનું કામ. કેટલીક બહેનો મારા કાર્યક્રમનું સંચાલન કરતી હતી, કેટલીક બહેનો ગામ સફાઈનું કામ કરતી હતી. વાલી તમે તમારા બાળકોને ભણાવી રહ્યા છો ને, મને એનું ભવિષ્યની હું જ્યારે કલ્પના કરું છું ત્યારે હું સ્વયં આનંદિત થાઉં. સમય બદલાઈ રહ્યો છે. બદલાતા સમયની અંદર હવે લોકો બુનિયાદી શિક્ષણ તરફ વળી રહ્યા છે. આપણા દેશની અંદર રિવાજ છે, યુરોપ અને અમેરિકામાંથી કોઈ જઈને આવે આટલે બધું સારું, અહીંયા બધું હોય એનું મૂલ્ય ઓછું. આપણે જે યોગ આપણા ઋષિ મુનિઓએ આપણને વારસામાં આપેલું શાસ્ત્ર છે. આ યોગ યુરોપની અંદર જે રહે, આપણે એક બોર્ડ આવે, ગુજરાતની અંદર ભણતા હોય તો ગુજરાતનું બોર્ડ, કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા હોય તો સીબીએસઈ નું બોર્ડ. આગામી દિવસોની અંદર એક નવું બોર્ડ આવી રહ્યું છે, એ યુરોનું બોર્ડ છે, વિશ્વ કક્ષાની શિક્ષણ પદ્ધતિ. અને જ્યારે વિશ્વ પોતાની શિક્ષણ પદ્ધતિ આગામી દિવસોની અંદર લાગુ કરવા જઈ રહ્યું છે ત્યારે એ કેવું ગણાવશે. એ જ્યારે દુનિયા નવું શિક્ષણ પદ્ધતિ તૈયાર કરી છે, યુનાઇટેડ નેશને કરી નવી શિક્ષણ પદ્ધતિ, એમાં એને 22 પારા નક્કી કર્યા કે ભાઈ જેમાં સમૂહ જીવન હોય, જેમાં સ્વાવલંબન શીખવાડતા હોય, જેમાં બાળકો શીખવાડતું હોય, આવા 22 પારા નક્કી કર્યા છે. આ 22 પારાની અંદર સૌથી વધારે પારા ફિલકુલ કરતી કોઈ શિક્ષણ પદ્ધતિ હોય એ શિક્ષણ પદ્ધતિનું નામ બુનિયાદી શિક્ષણ. 10 વર્ષનો પ્રવેશ લીધો છે ને, એ જ્યારે ગ્રેજ્યુએટ થઈને ડબલ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળતો હશે ને ત્યારે અહીંયા કેમ્પસની અંદર ઇન્ટરવ્યુ થતા હશે. અમારે નોકરીએ જોઈએ છે, પરંતુ બુનિયાદી શાળામાં ભણેલો વિદ્યાર્થી જોઈએ. બુનિયાદી શાળામાં ભણેલા વિદ્યાર્થીને પહેલા પ્રાયોરિટીની અંદર સસ્તામાં ભણાવે છે કે બાળકને ભણવાનું. તમે કદાચ સસ્તામાં અહીંયા બાળકને ભણાવે છે, પણ અહીંયા અપાતું શિક્ષણ એ કદાચ યુનાઇટેડ નેશનની સંસ્થામાં કરોડો રૂપિયાથી અપાતા શિક્ષણ કરતા પણ ઉત્તમ છે. ઉત્તમ એટલા માટે છે દોસ્તો, ડોક્ટર બની જાય, વકીલ બની જાય, એન્જિનિયર બની જાય, મોટો ઉદ્યોગપતિ બની જાય, સંસ્કાર ન હોય તો એવા ઘણા મોટા માણસોને જોયા છે. મોટા
મોટા નેતા હોય, મોટા વકીલ હોય, મોટા એન્જિનિયર હોય, આવું બધું થઈ ગયા હોય, કદાચ સંપત્તિ પણ ખૂબ કમાઈ લીધી હોય, જુદું થઈ ગયું. આવા કેટલાક પરિવારને જોયા છે જે પરિવાર તરીકે રહેતા ન હોય. સંપત્તિ અને સુખની વ્યાખ્યા એ સંતોષ હોવી જોઈએ. આ શાળાનો ભણેલું બાળક એ ભવિષ્યની અંદર એના માતા પિતા સાથે એવો વ્યવહાર કરતા એની શીખી જશે. માતા પિતાને સંતોષ થશે, મારા બાળકને ભણાવ્યો છે પ્રમાણે. પરેશભાઈના દીકરા તરીકે ભણી જાય તો ગમે ને ભણાવી દીધા હોય, પરંતુ એણે વિચાર્યું કે આ સમાજના બધા દીકરા દીકરીઓ, બધા જ વર્ગના દીકરા દીકરીઓ એ મારા જન્મમાં પેઢી અને વર્તમાન પેઢી એમાં શું સમર્પણ કરે. જરૂરી નથી મેં કહ્યું હે કે તમે આર્થિક જ મદદ કરી દો. આર્થિક મદદ થઈ શકે ઉત્તમ, આર્થિક મદદ ન થઈ શકે તો આ સંસ્થાને મોરલી આપણે ઊભી થઈ શકે. સંસ્થાનો હાથ આપણે સંસ્થા બોલાવે ત્યારે આપણે ઊભા રહીએ. સંસ્થાની નાની આદર્શ નાગરિક બની શકે. અને એટલા માટે દોસ્તો આ દુનિયાની સામે લાવવું છે. આ ઉપેક્ષિત સંસ્થાઓ થતી રહીને મેં મન બનાવ્યું છે. હું મંત્રી છું છતાં મેં ભણવાનું ચાલુ કર્યું છે. અને ભણવાનું એટલા માટે ચાલુ કર્યું છે કે આ સંસ્થામાં ભણી ગણીને જે લોકો બહાર ગયા છે, કાંતિભાઈ તમારા જેવા લોકો જે પૂર્વ વિદ્યાર્થીઓ છે, એનું સામાજિક આર્થિક અને રાજકીય જીવન કેવું રહ્યું એના ઉપર એક અભ્યાસ નથી થયો. દોસ્તો મેં નક્કી કર્યું છે એના માટે થઈને હું ભાવનગર યુનિવર્સિટીનો વિદ્યાર્થી બન્યો છું. મેં પીએચડી કરવાનું ચાલુ કર્યું છે. દુનિયા સામે ડાટા મૂકવાનું. આ સંસ્થાઓમાં સાચા નાગરિકો નિર્માણ થાય છે. આ સંસ્થાઓની અંદર નિર્માણ થયેલા સાચા અને આદર્શ નાગરિકો, એ નાગરિકોના આધાર ઉપર આપણે રાષ્ટ્ર નિર્માણ કરવું છે. નરેન્દ્રભાઈ ગાંધીજીની વાત કરે છે. આ ગાંધીજીના વિચારો પર ચાલતી સંસ્થા છે. ગાંધીજી જેટલા ઉપયુક્ત એના જીવન કાર્ય દરમિયાન હતા, એ વખતે એની જેટલી પ્રાસંગિકતા હતી આટલી જ પ્રાસંગિકતા આજે પણ છે. ગાંધીજીએ સ્વચ્છતાની વાત કરી હતી, આ સંસ્થાઓ સ્વચ્છતાની વાત કરે છે. મોદીજીએ સ્વચ્છતાની વાત કરી. ગાંધીજી એ વખતે મને ખબર છે મારા ગામની અંદર ટોયલેટ બાંધવા માટે લઈને સંસ્થાના કાર્યકર્તા વિદ્યાર્થીઓ આવતા, ફોર્મ ભરાવતા ટોયલેટ બાંધવા. આ નરેન્દ્રભાઈ 10 કરોડ આખા દેશની અંદર ટોયલેટ બાંધે સ્વચ્છતા અભિયાન. નરેન્દ્રભાઈ અત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરે છે કે ભાઈ વિકાસ સર્વાંગી થવો જોઈએ. આ સંસ્થાઓ પહેલેથી સર્વાંગી વિકાસ થતા. ગાંધીજી એ વખતે આર્થિક નીતિ ઉપર વાત કરતા હતા, સાદગી ઉપર વાત કરતા હતા, શ્રમનું મહત્વ ગાતા હતા. આ સંસ્થાઓની અંદર બાળકને શ્રમ શીખવવામાં આવે છે. જળ સંચયની વાત એ વખતે થતી હતી. આજે નરેન્દ્રભાઈ આ વાત કરી રહ્યા છે. આ ગાંધીના મૂલ્યોને સાર્થક કરતી આ બધી સંસ્થાઓ છે. અને ગાંધીએ આપેલું દર્શન એ જ સમાજમાં આદર્શ સમાજનું નિર્માણ કરી શકે. ગાંધીએ આપેલું દર્શન, ગાંધીએ કરેલી વાત જ આ દેશને નવા ભારત તરીકે નિર્માણ કરી શકે. એટલા માટે ગાંધીજીના રાહ પર લઈ જનારી કોઈ વ્યવસ્થા હોય, મોદીજીના રસ્તે ચાલનારી કોઈ શૈક્ષણિક વ્યવસ્થા હોય, તો મને એવું લાગે છે કે આ બુનિયાદી સંસ્થાઓ છે. અને આ બુનિયાદી સંસ્થાઓમાં નહીતર મને ખબર છે અહીંયા વાલી બેઠા છે ને, અમે તો બીજી બધી મોટી મોટી કોન્વેન્ટ સ્કૂલો છે જેમાં 2-3 લાખ 4 લાખ ફી લઈને બાળકોને ભણાવતા હોય અને એના વાર્ષિક ઉત્સવમાં ગયા હોય, બાળકો હાકડા પડકારણ કિકિયારીઓ કરતા હોય, વાલીઓ આવીને ઘડીક બેસીને જમવાની ડીશ લેવા તરત જતા હોય. દોસ્તો આવા માહોલથી ત્યાં ક્યારે વાલી સંમેલન એક દિવસ સુધી એ શાળા વાલીને રોકે, વાલીનું સ્વાગત કરે, આવો ક્યાંય ક્રમ કોન્વેન્ટ સ્કૂલોની અંદર ચાલતો હોય એવું મેં નથી જોયું, જે આપણી સંસ્થાની અંદર ચાલી રહી છે. એટલા માટે આજના વાલી દિવસ નિમિત્તે અહીંયા ભણતા બાળકોને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું, વાલીઓને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું. સંસ્થાને તન મન ધનથી જેનાથી જે રીતે સહયોગી થવાયું છે એ રીતે સહયોગ કરતા રહે છે, એમને પણ હું અભિનંદન પાઠવું છું. અને છેલ્લે આ સંસ્થા ચિરકાલીન સમય સુધી સતત આગળ વધતી રહેવાની છે, પ્રગતિ કરતી રહેવાની છે. હું દેશના ગમે તે ભાગમાં હોઉં, પરંતુ મારી નજર અને દ્રષ્ટિ
એ આ સંસ્થાઓ તરફ એટલા માટે હોય છે, મને પાક્કું દેખાય છે કે ભવિષ્યમાં સમાજને દિશા નિર્દેશ કરવા માટે આવી સંસ્થાઓની બહુ મહત્વની ભૂમિકા રહેવાની છે. અત્યારે જે સંસ્થાની જે વ્યવસ્થા છે એનાથી એક સ્ટેપ સિરોયા સાહેબને સંતોષ થાય એ દિશાની અંદર આ સંસ્થાને આગળ લઈ જવા માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ બનવું છે. એ જ અપેક્ષા. ધન્યવાદ.